વધુ એકવાર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે। કાચા તેલના ભાવમાં જોરદાર ઉછાળો છે। ફરી એકવાર ક્રૂડ ઓઇલની કિંમત $100 પ્રતિ બેરલને પાર થઈ ગઈ છે। જોકે આ વધારો સામાન્ય નથી, કારણ કે તેની પાછળના જે કારણો છે તે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને હચમચાવી શકે તેમ છે। આપને કહી દઈએ કે ઈરાન અમેરિકા વચ્ચેની વધતી તંગદિલી મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। જેવા યુદ્ધ વિરામના સમાચાર આવ્યા, કાચા તેલના ભાવમાં વૈશ્વિક માર્કેટમાં તેની સીધી અસર જોવા મળી હતી, પરંતુ પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતાં સપ્લાય ચેઇન ખોરવાવાની ભીતિ છે। બીજી તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રભુત્વ અને તેમની કડક વિદેશ નીતિના સંકેતોએ પણ રોકાણકારોમાં ફાળ પાડી છે। તેલ ઉત્પાદક દેશો ઓપેક કન્ટ્રીઝ જે છે તેમના નિર્ણયો અને વધતી જતી માંગ વચ્ચે આ કિંમતોએ હવે નવો રેકોર્ડ બનાવ્યો છે। નિષ્ણાતોનું માનવું છે કે જો ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વધુ વકરશે તો ક્રૂડ ઓઇલના ભાવ હજુ પણ વધી શકે છે। તમને ખ્યાલ હશે કે જે પાકિસ્તાનમાં શાંતિ મંત્રણાનો આખો માહોલ સર્જાયો, પરંતુ જાણે તેનો ફિયાસ્કો થઈ ગયો અને તેની સીધી અસર અત્યારે જોવા મળી રહી છે। આ વધારાની અસર ભારત જેવા દેશો પર પણ પડી શકે છે, જે પોતાની જરૂરિયાતનું 80%થી વધુ તેલ આયાત કરે છે। જો કાચું તેલ મોંઘું થશે તો આગામી દિવસોમાં ભારતીય બજારોમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે। આ તો આંતરરાષ્ટ્રીય બજારની આ તેજીએ ભારત સહિત તમામ વિકાસશીલ દેશોની ચિંતામાં તો વધારો કર્યો છે। જોવે રહેશે કે શું કેન્દ્ર સરકાર ટેક્સમાં ઘટાડો કરી જનતાને રાહત આપશે કે પછી મોંઘવારીનો વધુ એક ડોઝ સહન કરવો પડશે।